માંડવી પંથકમાં ગેરકાયદેસર ધર્માંતરણ પ્રકરણમાં શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। સરકારી શાળામાં આચાર્ય રામજી ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણ અગ્રવાલે કડક નિર્ણય લીધો છે। શાળાની આડમાં ધાર્મિક પ્રવૃત્તિ ચલાવવાના ગંભીર આરોપો સામે આવ્યા છે। ટીડીઓને શાળામાં ચાલતી તમામ ગતિવિધિઓની વિગતવાર તપાસના આદેશ અપાયા છે। તો શાળાના સમય અને પરિસરમાં ધર્મ પ્રચાર થયો કે નહીં તેની પણ ચકાસણી થશે। સરકારી હોદ્દા અને સાધનોના દુરુપયોગ અંગે તપાસ તેજ બની છે। તો આચાર્ય પાસ્ટર બનીને ધર્માંતરણનું નેટવર્ક ચલાવતો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। મામલો ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચતા ખળભળાટ મચ્યો છે। ટીડીઓના રિપોર્ટ બાદ વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે। પીપલવાડા પ્રાથમિક શાળા તાલુકા માંડવીના જે મુખ્ય શિક્ષક છે રામજીભાઈ ચૌધરી એમને આપણે ડીમ સસ્પેન્શન હેઠળ મૂકી દીધા છે। જે સમય અને જે તારીખથી એમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તે જ તારીખ અને તે જ સમયથી એ ડીમ સસ્પેન્શન હેઠળ હવે થઈ ગયા છે, એનો હુકમ થઈ ગયો છે। તપાસના આદેશ બી ટીપીઓને આપણે કરી દીધા છે કે ભાઈ સદર શિક્ષક અને શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે તેમજ સમગ્ર તાલુકામાં પણ એવી કોઈ ઘટનાઓ બની રહી છે કે કેમ એની પણ તપાસ કરીને અત્યારે રિપોર્ટ રજૂ કરવા ટીપીઓને પણ હુકમ કરી દેવામાં આવ્યો છે। રાજકોટની નવયુગ શાળાના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીના મોત મામલે પરિવારે ન્યાયની માંગ કરી છે। મૃતક હાર્દિક બારૈયાના માતા પિતાએ હૈયાફાટ રુદન સાથે બેદરકાર શિક્ષક અને શાળા સામે કડકમાં કડક પગલાંની માંગ કરી છે। સમગ્ર મામલે કોળી સમાજના આગેવાન દ્વારા પણ તપાસની માંગ કરાઈ છે। તેમણે કહ્યું કે શાળા દ્વારા લેવાયેલી પરવાનગી અને સરકારની ગાઈડલાઈનનું પાલન થયું છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવે। ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે દાખલારૂપ કાર્યવાહીની માંગણી કરી છે। ફૂટેજ જોઈ મને અંદાજ આવશે ત્યાં સુધી હું ન્યાય માંગુ, કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ સ્કૂલવાળા તરફ। આમાં જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે, શાળા સંચાલકો છે, શિક્ષકો છે કે ત્યાં રિસોર્ટને કોઈ પણ પરમિશન આરટીઓ પોલીસ સ્ટેશન કે પછી ડીઓ કચેરી જે અરજીઓ છે એની યોગ્ય તપાસ થવી જોઈએ અને કોળી સમાજને ન્યાય મળવો જોઈએ। ભવિષ્યમાં આવનારા દિવસોમાં કોઈ પણ સમાજના દીકરા દીકરીઓ શાળા સંચાલકો દ્વારા એમનું ધ્યાન રાખવું જોઈએ અને આવી ઘટના ભવિષ્યમાં ન બને એના માટે સરકારે જે નિયમ અનુસાર જે ગાઈડલાઈન બહાર કરેલી છે એમનું ચુસ્તપણે તમામ શાળા સંચાલકો પાલન કરે એવી અમારી સૌની માંગણી છે અને આ કોળી સમાજને ન્યાય મળવો જોઈએ। વડોદરાના ઉંડેરા વિસ્તારની ઘટના સામે આવી છે। ઈશાન્ય સ્કાય બ્રિજમાં નજીવી બાબતે બબાલ સર્જાઈ તો બોલાચાલી ઉગ્ર થતા એક યુવકને મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મારામારીની ઘટના ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો તો જવાહરનગર પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે। તો વડોદરાના ઉંડેરા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં સ્કાય બ્રિજમાં નજીવી બાબતે બબાલ સર્જાઈ હતી। મામલો ઉગ્ર બનતા ત્યારબાદ હુમલો કરી દેવામાં આવ્યો હતો, બોલાચાલી કરવામાં આવી અને ત્યારબાદ એકાએક મારામારી કરી દેવામાં આવી હતી। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડાયો છે। સ્કાય બ્રિજમાં રહું છું, ઈશાન્યા ઉંડેરા। મેં કમિટી મેમ્બર તરીકે ઝઘડો સોલ્વ કરાવતો હતો। તે બાબતનો મુકેશભાઈ, ધ્રુવ પરમાર અને ભારતી પરમાર ત્રણેય જણે મને બેઝબોલના ફટકા અને હાથમાંથી કડા લઈને મને મારેલ છે અને પાછળના ભાગે સ્ટેચીસ આવેલ છે। અમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, માથાકૂટ સર્જાઈ ત્યારબાદ હુમલો કરી દેવામાં આવે છે, મારામારી થાય છે, આખરે કઈ બાબતે ઝઘડો થયો હતો? કે ઉંડેરા વિસ્તારમાં જે ઈશાન્યા સ્કાય બ્રિજ ફ્લેટ આવેલો છે ત્યાં સોસાયટીના જ કેટલાક રહીશો વચ્ચે અંદર બોલાચાલી થઈ હતી। ઉગ્ર બોલાચાલી થઈ ત્યારબાદ સોસાયટીના કેટલાક સભ્યો વચ્ચે મારામારી થઈ હતી અને દોડધામ મચી હતી। આખી જે ઘટના ઘટી એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ટોળું જે છે એક યુવકને ઘેરી લે છે અને યુવકને ઢોર માર મારવામાં આવે છે અને યુવક જે છે તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી છે। યુવકને સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે જવાહરનગર પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે જે તોફાનીઓ છે, મારનાર છે તેમની અટકાયતના જે ચક્રો છે તે ગતિમાન કર્યા છે। કયા કારણોસર બોલાચાલી થઈ, કયા કારણસર યુવકને આટલી હદે મારવામાં આવ્યો તે તમામ પાસાઓની ચકાસણી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।